નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારો અવાજ ક્લિયર આવી રહ્યો હોય તો એકવાર કમેન્ટમાં યસ કરી દેજો. હેલો હેલો, અવાજ અને વિડિયો ક્લિયર આવી રહ્યો હોય તો કમેન્ટમાં એક વખત યસ કરી દેજો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ભારત. વિડિયો અને અવાજ ક્લિયર આવી રહ્યો હોય તો એકવાર કમેન્ટમાં યસ કરી દેજો. ઓલ ક્લિયર? યસ. ચલો વાત કરીએ તો આપણે મેથ્સ ચાલુ કર્યું છે. આ મેથ્સ ના અંદર આપણે કયા કયા ટોપિક ભણી ગયા છે? તો મેથ્સ ના અંદર આપણે ભણી ગયા વર્ગ અને વર્ગમૂળ ભણી ગયા, ઘન અને ઘનમૂળ ભણી ગયા. આના સિવાય મેં તમને 1 થી 20 ના વર્ગ કરવાના કીધા હતા. મેં તમને 1 થી 15 ના ઘન કરવાના કીધા હતા અને સાથે ને સાથે મેં તમને 1 થી 20 ના ઘડિયા કરવાના કીધા હતા. શું કરવાના કીધા હતા? ઘડિયા કરવાના કીધા હતા. બરાબર, આટલી વસ્તુ આપણે જોઈ ગયા છે. તો એકવાર કમેન્ટમાં યસ સર કહી દેજો. ચલો, આટલું ચાલી ગયું છે. યસ યસ યસ. ચલો, આજે આપણે બહુ મસ્ત મજાનો ટોપિક ભણવાના છે. જે ટોપિક નું નામ છે, આના સિવાય કંઈ ચાલ્યું છે? તો આના સિવાય આજે કંઈ ચાલ્યું નથી. થિયરી આપણે બેઝિક થિયરી ભણી રહ્યા છીએ. આ બેઝિક થિયરીના અંદર આજે જે થિયરી આપણે લેવાના છીએ એનું નામ છે ડિજિટલ સમ. સાંભળજો, આનું નામ શું છે? ડિજિટલ સમ. હવે શાંતિથી પેન અને કાગળ લઈ લેજો. જ્યારે લખવાનું કહું ત્યારે લખજો, જ્યારે સાંભળવાનું કહું ત્યારે સાંભળો. ડિજિટલ સમ, જેને કહેવામાં આવે છે અંકીય સરવાળો. શું કહેવામાં આવે છે? અંકીય સરવાળો. તો અહીંયા પહેલા તમારે સમજવું પડશે કે ડિજિટ કોને કહેવામાં આવે છે અને નંબર કોને કહેવામાં આવે છે. ડિજિટ એટલે આપણે ગુજરાતીમાં આને કહીએ છીએ અંક. શું કહીએ છીએ? અંક. અને નંબર એટલે આપણે આને કહીએ છીએ સંખ્યા. શું કહીએ છીએ? સંખ્યા. ડિજિટ એટલે અંક અને નંબર એટલે આપણે આને કહીએ છીએ સંખ્યા. ડિજિટ એટલે કેટલા ડિજિટ હોય? તો ગણિતના અંદર 10 ડિજિટ હોય. ક્યાંથી ક્યાં સુધી? તો 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને આ 9. ટોટલ આ તમે જોશો તો આ કેટલા ડિજિટ છે? તો આ 10 ડિજિટ તમને જોવા મળશે. કેટલા ડિજિટ જોવા મળશે? 10 ડિજિટ. ડિજિટ એટલે અંક. બરાબર, બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. થોડું ફોકસ કરી દો અહીંયા એટલે વાંધો ના આવે. અને વાત કરીએ નંબર. નંબર એટલે સંખ્યા. આ ડિજિટો ભેગા થઈને શું બને છે? સંખ્યા બને છે. શું બને છે? સંખ્યા બને છે. બહુ સારો ટોપિક છે. બરાબર, જસ્ટ આને ડિજિટલ સમ તો કહેવામાં આવે છે, પણ આને કહેવામાં આવે છે તુક્કા મારવાની બેસ્ટ ટ્રીક. શું કહેવામાં આવે છે? તુક્કા મારવાની બેસ્ટ ટ્રીક. સાંભળજો, નંબર. નંબર એટલે આવે સંખ્યા. જેમ કે હું અહીંયા લખું 53. કેટલા લખું છું? 53. તો તમે મને કહો છો કે સાહેબ આ તમે સંખ્યા લખી 53, પણ આના અંદર કેટલા ડિજિટનો ઉપયોગ કર્યો? મને કોઈ કહેશે આના અંદર કેટલા ડિજિટનો ઉપયોગ કર્યો?
જણાવો તો આના અંદર મેં કેટલા ડિજિટનો ઉપયોગ કર્યો? બોલો કેટલા ડિજિટનો ઉપયોગ કર્યો આના અંદર? સરસ. આના અંદર મેં 2 ડિજિટનો ઉપયોગ કર્યો. જેમ કે હું લખું છું 6350, તો સંખ્યા થઈ મારી 6350, પણ કેટલા ડિજિટનો ઉપયોગ કર્યો? તો તમે કહેશો સાહેબ 4 ડિજિટનો ઉપયોગ કર્યો. હું અહીંયા લખું 10,843. આના અંદર કેટલા ડિજિટનો ઉપયોગ કર્યો? બોલો આના અંદર કેટલા ડિજિટનો ઉપયોગ કર્યો? તો તમે કહેશો સર આના અંદર તમે 5 ડિજિટનો ઉપયોગ કર્યો. ક્લિયર? હવે અહીંયા તમને ડિફરન્સ ખબર પડી ગઈ કે ડિજિટ કોને કહેવામાં આવે છે અને સંખ્યા કોને કહેવામાં આવે છે. ડિજિટ કેટલા છે? તો 0 થી લઈને 9 સુધી. હવે આગળ આપણે વાત કરીએ કે આ ડિજિટલ સમ શું છે. સાંભળજો, આ ડિજિટલ સમ છે શું? ડિજિટ એટલે અંક અને સમ એટલે સરવાળો. તમે જ્યારે અંકોનો સરવાળો કરો છો, શાનો સરવાળો કરો છો? અંકોનો સરવાળો કરો છો, તો એને કહેવામાં આવે છે ડિજિટલ સમ. દેશી ભાષામાં કહીએ કે તમને જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાનો તમે સરવાળો કરો છો તો એને શું કહેવામાં આવે છે? ડિજિટલ સમ કહેવામાં આવે છે. જેમ કે હું અહીંયા સંખ્યા લખું છું 1, 2, 3, 5 અને 7. મને અહીંયા કોઈ કહેશે કે આનો ડિજિટલ સરવાળો કેટલો થશે અથવા આનો ડિજિટલ સમ કેટલો થશે, તો તમે શું કરશો કે સાહેબ તમે તો કીધું કે અંકોનો સરવાળો કરવાનો છે, તો અંકોનો સરવાળો કરવાનો છે તો જો 1 + 2, 2 + 3, 1 + 2 એટલે 3, 3 + 3 6, 6 ને 5 11, 11 ને 7 18. એટલે આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 18. પણ 18 એ ડબલ ડિજિટ છે તો આને સિંગલ ડિજિટમાં ફેરવવાનું, એટલે 8 + 1 એટલે કેટલા થશે? 9. તો મને અહીંયા આનો ડિજિટલ સરવાળો કેટલો મળે છે? 9 મળે છે. કેટલો મળે છે? 9 મળે છે. ક્લિયર? સાંભળજો, જેમ કે હું તમને કહું કે 548 નો ડિજિટલ સમ જણાવો. 548 નો ડિજિટલ સમ જણાવો. કયો સમ જણાવો? ડિજિટલ સમ જણાવો. 548 નો ડિજિટલ સમ જણાવો. તો તમે શું કરશો કે સર 5 + 4 + 8, 5 ને 4 9, 9 ને 8 17, તો 17 માં તમે ફરીથી 1 + 7 કરશો તો ડિજિટલ સરવાળો કેટલો થશે? 8 થશે. શું થશે? 8 થશે. હવે એક વસ્તુ અહીંયા યાદ રાખજો, ડિજિટલ સમ એટલે, ચલો હવે કમેન્ટ કરવાનું બંધ કરો, અહીંયા સાંભળજો. ડિજિટલ સમ એટલે કે અંકીય સરવાળો એટલે કે કોઈ પણ સંખ્યાને તમે સરવાળો કરીને સિંગલ ડિજિટમાં લાવી દો એને શું કહેવામાં આવે છે? ડિજિટલ સમ કહેવામાં આવે છે. કયો સમ કહેવામાં આવે છે? ડિજિટલ સમ કહેવામાં આવે છે. આની બીજી ડેફિનેશન જે તમને, બરાબર, આની બીજી ડેફિનેશન જે તમને ક્યાં પૂછવામાં આવે છે? તો એનસીઈઆરટી બુકમાં લખવામાં આવી છે. શું લખવામાં આવી છે? સાંભળજો. એક ડેફિનેશન તમે જે સમજ્યા એ સાચું છે, પણ આની બીજી ડેફિનેશન પણ છે. મેં તમને એક સંખ્યા આપી. સંખ્યા કઈ છે? 548. સંખ્યા કઈ છે? 548. તમારા સમક્ષ કોઈ પણ સંખ્યા આપે, એ હજારમાં હોય, લાખમાં હોય, 10 લાખમાં હોય, કરોડમાં હોય, તમારા સમક્ષ કોઈ પણ સંખ્યા આપે, એ સંખ્યાને જ્યારે તમે 9 વડે ભાગો, કેટલા વડે ભાગો? 9 વડે, તો એનું જે શેષ વધે એને જ કહેવામાં આવે છે ડિજિટલ સમ. એને શું કહેવામાં આવે છે? ડિજિટલ સમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડિજિટલ સમ કહેવામાં આવે છે. ક્લિયર? જેમ કે 548 ને હું 9 વડે ભાગું છું. કેમ 9 વડે ભાગું છું? તો સૌથી મોટામાં મોટો ડિજિટ અંક કયો છે? 9 છે. હવે આને હું 9 વડે ભાગું છું તો 9 છંગ 54, શેષ વધી 0, ઉપરથી આવશે 8. તો આ જે શેષ વધી
એને જ કહેવામાં આવે છે ડિજિટલ સમ. શું કહેવામાં આવે છે? ડિજિટલ સમ. ક્લિયર? એટલે કોઈ પણ સંખ્યાને તમે 9 વડે ભાગો, એની જે છેલ્લે શેષ વધે છે એને જ કહેવામાં આવે છે ડિજિટલ સરવાળો. એને શું કહેવામાં આવે છે? ડિજિટલ સરવાળો. બરાબર? અને આ ડિજિટલ સરવાળાના કોન્સેપ્ટના અંદર આ 9 ની કિંમત અને 0 ની કિંમત, 9 ની કિંમત અને 0 ની કિંમત લેવામાં આવતી નથી. આ 9 અને 0 ની કિંમત લેવામાં આવતી નથી. આ વસ્તુ ખ્યાલ પડી ગયો હોય તો કમેન્ટમાં યસ સર લખી દો, પછી હું આગળ વધું. ચલો, ખ્યાલ આવી ગયો? સાંભળો, 9 વાળું શું કીધું? સાંભળજો. ડેફિનેશન છે, ધ્યાનથી સમજો. બરાબર? ડેફિનેશન છે. ડિજિટલ સરવાળાનો તમે કોઈ પણ ગુજરાતી પબ્લિકેશન તો જોવા નહીં મળે. જો જોવા મળશે તો એની ડેફિનેશન તમને શું આપી હશે? કે બધી જ સંખ્યાનો સરવાળો કરો અને એને સિંગલ યુનિટમાં લાવી દો, એને ડિજિટલ સરવાળો કહેવામાં આવે છે. પણ તમને ખ્યાલ છે કે આપણા ગુજરાતના અંદર એનસીઆરટી જીસીઆરટી નું ચલણ વધી રહ્યું છે. તો એ લોકોએ ડેફિનેશન શું આપી છે? સમજો. ડેફિનેશન છે કે તમે કોઈ પણ સંખ્યા લો છો, જેમ કે હું એક સંખ્યા લઉં છું 548. તમે કોઈ પણ સંખ્યા લો છો એને 9 વડે ભાગો છો. કેટલા વડે ભાગો છો? 9 વડે. તો જે છેલ્લે એમાં શેષ વધે છે, શું વધે છે? શેષ. એને શું કહેવામાં આવે છે? ડિજિટલ સરવાળો. શું કહેવામાં આવે છે? ડિજિટલ સરવાળો. 9 છંગ 54, શેષ વધી 0, ઉપરથી આયા 8. તો આ 548 નો ડિજિટલ સમ, કયો સમ? ડિજિટલ સમ શું થશે? 8 થશે. અથવા તમે આને બીજી રીતે કરી શકો કે જે મેથડ નંબર મેં તમને 1 શીખવાડ્યું કે મારા જોડે એક સંખ્યા છે 548, તો અહીંયા તમે 5 વત્તા 4 વત્તા 8 કરો છો તો 5 ને 4 9, 9 ને 8 17, 17 એટલે 1 વત્તા 7 એટલે કેટલા આવશે? 8. તો કહેવાનું તાત્પર્ય કે તમે 9 વડે ભાગો કે બધી જ સંખ્યાનો સરવાળો કરો, છેલ્લે જવાબ બરાબર સેમ જ આવે છે. હા, મેં લાસ્ટમાં એવું કીધું હતું કે આપેલી કિંમતમાં તમે 0 લો અથવા તો 9 લો એનો કોઈ મિનિંગ રહેતો નથી. જેમ કે હું તમને ત્રીજી મેથડ શીખવાડું કે જેમ કે સાંભળજો અહીંયા. મેથડ નંબર 1 તમને ખ્યાલ જ છે, આ છે. બરાબર? મેથડ નંબર 1 તમને ખ્યાલ જ છે, આ છે. બહુ સારો કોન્સેપ્ટ છે. જો ખબર પડી ગઈ તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ચુટકીમાં થશે. તુક્કા મારવાની બેસ્ટ મેથડ. ડિજિટલ સરવાળો ક્યારેય તમને સાચો જવાબ નહીં આપે, પણ ખોટો કયો છે એ કહી દેશે. બરાબર? શું વાત કરો સાહેબ, આવું? હા, ખરેખર આવું જ થાય છે. જો હવે અહીંયા સાંભળજો. આ મેથડ નંબર 1 તમને ખ્યાલ આવી ગયો કે આપણે પહેલા સરવાળો કરતા હતા. મેથડ નંબર 2 મેં તમને એક ડેફિનેશન આપી કે તમારા જોડે કોઈ પણ સંખ્યા હોય એને 9 વડે ભાગો તો તમારો જે શેષ વધે એને શું કહેવામાં આવે છે? જે તે સંખ્યાનો ડિજિટલ સરવાળો જ કહેવામાં આવે. હવે માન લો કે મેથડ નંબર 3, આવું ભાગવા નહીં જવાનું, આવું સરવાળા કરવા નહીં જવાનું. મારા જોડે એક સંખ્યા છે 5 4 8, આનો ડિજિટલ સરવાળો ગોતવો હોય તો કશું જ નહીં કરવાનું, 9 વાળી જોડી કટ કરવાની. જો આ 5 ગયા અને 4 ગયા, 5 વત્તા 4 9 થાય, 9 નીકળી ગયા, વધ્યા કેટલા? 8. તો આ જ આનો શું છે? ડિજિટલ સરવાળો છે. આ જ આનો શું છે? ડિજિટલ સરવાળો છે. ચલો, તમારા સમક્ષ હું એક ક્વેશ્ચન મૂકું છું, મને કહેજો કે આનો ડિજિટલ સરવાળો કેટલો થાય? 3 2 5 7
8 9 નો ડિજિટલ સમ જણાવો. હવે તમે બધું ગણવા જશો, ગણવા નહીં જવાનું. 9 દેખાય ને તો કટ મારો. જેમ કે આ 9, 7 ને 2 9 થાય, બરાબર. ચલો 5 ને 3 8, 8 ને 8 16, 16 એટલે કેટલા? તો 1 વત્તા 6, તો આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 7 થયો. 9 અને 0 એક સમાન છે. 9 અને 0 એક સમાન છે. તમે 9 ને કાપી નાખો એટલે શૂન્ય જ લઈ લો છો ને. હું એ જ કહેવા માંગતો. આટલી વસ્તુ ખ્યાલ પડી ગઈ છે. હવે આનો ઉપયોગ ક્યાં થશે? તો યાદ રાખજો, આનો ઉપયોગ જ્યારે તમારે સરવાળો કરવાનો હશે ત્યાં તમે કરી શકો છો. જ્યારે તમારે બાદબાકી કરવાની હોય ત્યારે તમે કરી શકો છો. આનો ઉપયોગ જ્યારે તમે ગુણાકાર કરવાનું હોય ત્યારે તમે કરી શકો છો. આનો ઉપયોગ તમારે ભાગાકાર કરવાનું હોય ત્યારે કરી શકો છો. આનો ઉપયોગ તમારે સાદું રૂપ જેને આપણે કહેતા હોઈએ છીએ વી બોર્ડમાં ત્યાં કરી શકો છો. આવા વિભિન્ન જગ્યાએ આનો ઉપયોગ કરી શકો. અત્યારે આ થિયરીમાં ખબર પડી, ઊંધા ક્વેશ્ચન નાખું છું. અત્યારે આ થિયરીમાં ખબર પડી, હું જે રીતે કરાવું છું એ રીતે કરો, ક્વેશ્ચન જે થશે એ ક્લિયર થઈ જશે. હું જે કરાવું છું એ ખબર પડી. ત્રણ મેથડ એક જ વસ્તુ કહેવા માંગે છે, બરાબર. ડેફિનેશન મેં તમને સમજાવી, મેથડ નહીં કરાવી, ત્રણ ડેફિનેશન. બસ થિયરી ખબર પડી એ સૌથી મહત્વનું છે. ક્વેશ્ચન હું લઈને આવ્યો છું, તમે થાકી જશો, હું નહીં થાકું. બસ ચલો હવે ક્વેશ્ચન જોઈએ. ચલો ક્વેશ્ચન થોડા ઇંગ્લિશ અને હિન્દીમાં છે. હું તમને ગુજરાતીમાં અનુવાદ કરીને કહું. જો વોટ ઇઝ ધ ડિજિટલ સમ ઓફ 1 2 3 5 6 7 9? એટલે કહેવા માંગે છે કે 1 2 3 5 6 7 9 નો ડિજિટલ સરવાળો કેટલો થશે? કયો સરવાળો? ડિજિટલ સરવાળો. આન્સર આવડતું હોય તો આપી શકો છો. હવે મારે આ દાખલો કરવો હોય તો કેવી રીતે કરીશ? જો જરા ધ્યાનથી. મારે આ દાખલો કરવો હોય તો કઈ રીતે કરીશ? તો જો હું આ રીતે કરીશ. 1 2 3 5 6 7 અને 9 નો ડિજિટલ સરવાળો. 9 ની જોડી કટ કરો. જો 9 ની જોડી કટ કરો. આ 9 ગયા, બરાબર. ચલો આ 7 ને 2 9 ગયા. હવે જો અહીંયા 6 ને 3 9 ગયા. તો શું વધ્યું? 5 વત્તા 1 6. તો આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? તો આનો ડિજિટલ સરવાળો કેટલો થાય છે? તો આનો ડિજિટલ સરવાળો કેટલો થાય છે? 6. હવે આ સૌથી ઈઝી છે. હવે તમારામાંથી અમુક જણ એવું થાય કે ના સર અમે તો ઓલું સરવાળો કરશું, તોય સરવાળો કરી શકો છો. જો મેથડ નંબર 2 જે તમને કરાવી હતી, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 9, બરાબર. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 6, બરાબર. 17, 17 ને 7 24, 24 ને 9, તો 24 ને 9 33. હવે તમારો જોડે સરવાળો આવ્યો આનો 33. 33 એટલે કેટલા? 3 વત્તા 3, એટલે જવાબ શું આવશે? 6 આવશે. થાય તો એ જ છે ને. તો આટલો બધો સરવાળો કરવો, પછી લાવો એના કરતા 9 ની જોડી કટ મારો, જે વધે એનો સરવાળો કરો, એ જ તમારો શું હશે? ડિજિટલ સરવાળો હશે. એ જ તમારો શું હશે? ડિજિટલ સરવાળો હશે. ક્લિયર? ચલો બીજા દાખલાની રકમમાં જણાવો. 24 68 19 નો ડિજિટલ સરવાળો જણાવો. કશું જ કરવાનું નહીં. જો કશું જ કરવાનું થતું નથી, શાંતિથી જો. આ 9 ગયા, 8 ને 1 9 ગયા, બરાબર. 6 ને 2 8 ને 4 12. 12 એટલે કેટલા? 1 વત્તા 2 એટલે 3 આવે. બોલો હા? જો આવે છે જવાબ તમારો, ફટાફટ જવાબ આવશે. ખોટું ટેન્શન ના લો, ખોટું ટેન્શન ના લો. જવાબ તમારો બહુ જલ્દી આવશે. વિશ્વાસ રાખો, વિશ્વાસ કરતા શ્રદ્ધા રાખો. ચલો ડન.
હજી આ બેઝિક જઈ રહ્યું છે, આનો સરવાળામાં ઉપયોગ ક્યાં થશે, બાદબાકીમાં એ પણ આવશે. ચલો, ફાઇન્ડ ધ ડિજિટલ સમ ઓફ 6.256. 6.256 નો ડિજિટલ સરવાળો જણાવો. 6.256 નો ડિજિટલ સરવાળો જણાવો. હવે જો અહીંયા જો, હવે તમારામાંથી શું કરશે, જો અહીંયા 6.256. સાંભળજો, આ શું છે, પોઈન્ટ છે. પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો આપણે શું કરીએ છીએ, છેદમાં 1000 મૂકી દઈએ છીએ. હા કે ના? છેદમાં શું મૂકી દઈએ છીએ, 1000 મૂકી દઈએ છીએ. હવે અહીંયા ધ્યાનથી જો કે અહીંયા છેદમાં 1000 મૂક્યા પછી મારી સંખ્યા 6.256 છેદમાં 1000, આ 1000 નો સરવાળો કરીશ તો એક જ આવશે. હવે આનો સરવાળો કરીએ, 6 ને 2 8, 8 ને 5 13, 13 ને 6 19. હવે 19 એટલે 1 વત્તા 9 એટલે કેટલા થાય, 10 થાય. 10 એટલે 1 વત્તા 1, તો આનો ડિજિટલ સરવાળો કેટલો થયો, 1 થયો. કેટલો થયો, 1. કેટલો થયો, 1 થયો. હવે અહીંયા હું તમને સમજાવવા શું માંગુ છું, ધ્યાનથી સમજ. આ ત્રીજા દાખલામાં હું તમને સમજાવવા શું માંગુ છું, ધ્યાનથી સમજ. કે તમને પોઈન્ટ વાળી સંખ્યા આપે, જેમ કે હું અહીંયા બીજો દાખલો લખું છું, 5.2 નો ડિજિટલ સરવાળો જણાવો. તો હું 5.2 કરું તો તમે 52 ના છેદમાં 10 લખશો, તો છેદમાં તો એક જ આવશે ને. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો તમે છેદમાં 10 લખો. પોઈન્ટ પછી બે સંખ્યા હોય છેદમાં તમે 100 લખો. પોઈન્ટ પછી 3 હોય તો છેદમાં તમે 3 મીંડા કરો. પોઈન્ટ પછી 4 સંખ્યા હોય તો છેદમાં તમે 4 મીંડા કરો. તો કહેવાનો તાત્પર્ય કે પોઈન્ટ હોય કે ના હોય, ડિજિટલ સરવાળામાં કોઈ ફરક નથી પડતો, કારણ કે છેદમાં તો એક જ આવવાનું છે. છેદમાં શું આવવાનું છે, 1. અને 1 વડે કોઈ પણ સંખ્યા જ્યારે તમે ભાગો કે ગુણો, જવાબ શું આવે, એ સંખ્યા પોતે આવે. એટલે પોઈન્ટને જોઈને બીવાની જરૂર નથી. મને કોઈ આનો ડિજિટલ સરવાળો કે તો 5 + 2 કેટલા થાય, 7. તો આનો ડિજિટલ સરવાળો કેટલો થશે, 7. એટલે પોઈન્ટને ચિંતામાં લેવાની જરૂર નથી. બરાબર, પોઈન્ટને ચિંતામાં લેવાની જરૂર થતી નથી. ચલો જોઈએ નેક્સ્ટ. ચલો, જો હવે અહીંયા 32.1814 નો ડિજિટલ સરવાળો જણાવો. મેં તમને પહેલા કીધું પોઈન્ટ ને લેવાની કોઈ જરૂર થતી નથી. જો હવે 8 + 1 9 નીકળી જાય સીધા, બરાબર. 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 3 10. 10 એટલે કેટલા આવે, 1 + 0. હવે આનો ડિજિટલ સરવાળો કેટલો થશે, 1 જ થશે. જો મોટા ભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો સર. ચલો, તમારી કોઈ પણ ક્વેરી હોય ને, હું તમને પૂછું ત્યારે મને કહેજો કે ક્વેરી શું છે, અથવા એના માટે એક સ્પેશિયલ સેશન તમે રિક્વેસ્ટ કરજો, આપણે રાખી દઈશું. તમારી બધી ક્વેરી બરાબર સોલ્વ થઈ જશે. ચાલુ લેક્ચરે ક્વેરીમાં મારો જે ટોપિક ચલાવવાનો છે એ પણ રહી જશે, અને મારા જોડે જે જોડાયેલા છે 40 થી 50 વિદ્યાર્થીઓ, માન લો કે હું તમારા પાછળ 1 મિનિટ આપું છું, તો બાકીના 40 વિદ્યાર્થીઓ માટે પણ એમની 40 મિનિટ ખોટી કરી દઉં. તમારા જે પણ ડાઉટ છે તમે રિક્વેસ્ટ કરજો કમલેશ સરને. આપણે ડાઉટ સેશનના અંદર અથવા તો ચર્ચાવાળા સેશનના અંદર બધી જ ચર્ચા કરી લેશું કે તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, કેટલું વાંચવું, કેટલું ના કરવું, પ્રેક્ટિસના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવા. પણ જ્યારે સેશન ચાલુ હોય ત્યારે આવી ચર્ચા, બરાબર, કોઈ ડાઉટ હોય એ ચર્ચા થઈ જશે. પણ તમારા પર્સનલ ક્વેશ્ચન, બરાબર, એ પોસિબલ નથી, કારણ કે વીકના અંદર એક જ લેક્ચર આવે છે. હવે 4 વીકમાં 4 જ લેક્ચર આવે, તો સિલેબસ પૂરું કરવું અઘરું થઈ જાય. કયો ડાઉટ છે મને તમે જણાવો, ટોપિકમાં જ કયો ડાઉટ છે. 100%. ચલો, તમારે કોઈ સેશન રાખવું હોય તો કમલેશ સરને વાત કરજો, સેશન ગોઠવવામાં આવશે. હવે ધ્યાનથી ચેટ બંધ કરી દો. ધ્યાનથી ચેટ બંધ કરી દો, સમજી લો. ચેટ બંધ કરી દો, બરાબર. અહીંયા જો ચેટ બંધ કરી લો. આપણે જે ભણ્યા
સાંભળજો, આપણે જે ભણ્યા હવે એનો ઉપયોગ કરીશું આપણે સરવાળા માટે. શાના માટે? સરવાળા માટે. સાંભળજો, શાના માટે? સરવાળા માટે. પહેલા સરવાળા માટે ભણીશું, પછી બાદબાકી માટે ભણીશું, પછી ગુણાકાર માટે ભણીશું, પછી ભાગાકાર માટે ભણીશું, પછી સાદું રૂપ પણ આપણે આ મેથડથી કરીશું. સાંભળજો, સાંભળજો, ચેટ બંધ કરી દો, ધ્યાનથી અહીંયા આપો. ઓકે, ડન. ચલો, તમને કીધું છે કે 2378 વત્તા 9328 નો સરવાળો આપેલા ઓપ્શનમાં જવાબ કયો સાચો આવશે. હવે તમારામાંથી અમુક જણા શું કરશે, તો તમારામાંથી અમુક જણા 2378 વત્તા 9328 કરીને જવાબ લાવશે. સાંભળજો, અમુક જણા એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ના હોય તો એ લોકો શું કરશે, એ લોકો યુનિટ ડિજિટ એકમના અંકથી રમતા હોય. કયા અંકથી રમતા હોય? એકમના અંકથી રમતા હોય. જેમ કે અહીંયા પહેલી સંખ્યાનો એકમનો અંક 8 છે, બીજી સંખ્યાનો એકમનો અંક 8 છે, તો 8 ને 8 16, તો જેનો એકમનો અંક 6 હોય ને એ સાચો આન્સર આવે. પણ અહીંયા બધાના એકમના અંક 6 છે, એટલે આ જવાબ આ રીત લાગશે નહીં. બીજી મેથડ છે ડિજિટલ સમ. કઈ મેથડ? ડિજિટલ સમ. યુનિટ ડિજિટ વાળું આપણું બાકી છે. બીજી મેથડ કઈ છે? ડિજિટલ સમ. બરાબર. અને ત્રીજી મેથડ છે, ત્રીજી કે ચોથી મેથડ હું કહું કે આનો તમે સિમ્પલ સરવાળો કરી નાખો. જેમ કે 8 ને 8 16 વધ્યા કેટલા? 1. 7 ને 1 8 ને 2 10 બરાબર, વધ્યા કેટલા? 1. 3 ને 3 6 ને 1 7 બરાબર. અને અહીંયા 9 ને 2 11, તો 11706 બરાબર. એટલે અહીંયા ઓપ્શન નંબર શું આવશે? ઓપ્શન નંબર એ આવી શકે. પણ મારે આ મેથડથી તમને દાખલો નથી કરાવવો. કેમ નથી કરાવો? કારણ કે તમારા પીએસઆઈ એએસઆઈ ના સિલેબસના અંદર રીઝનિંગ પ્લસ ડેટા ઇન્ટરપ્રિટેશન નામનું ચેપ્ટર છે. બરાબર. તો એના અંદર તમને મોટા મોટા જ્યારે સરવાળા આપશે, તમે આ રીતે કરવા જશો, ભૂલ પડવાના વધારે ચાન્સ. એટલા જ માટે મેં તમને કીધું છે આપણે શું કરવાનું છે, ડિજિટલ સમનો ઉપયોગ કરવાનો. તમને સાચો જવાબ નહીં આપે પણ ખોટો કયો છે એ કહી દેશે. સાંભળજો, જેમ કે 2378 વત્તા 9328, આનો સરવાળો નથી કરવાનો, ડિજિટલ સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? ડિજિટલ સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? ડિજિટલ સરવાળો. પહેલા તો અહીંયા જોઈ લો, અહીંયા 3 ને 2 5 બરાબર, 3 ને 2 5, 7 ને 5 12, 12 વત્તા 8 એટલે કેટલા થાય? 20. તો આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 2 થયો. આ 9 ગયા, 3 ને 2 5, 8 ને 5 13, 13 એટલે કેટલા થાય? તો 13 એટલે 1 વત્તા 3 કેટલા થાય? 4. વચ્ચે સરવાળાની નિશાની છે એટલે પ્લસ કર્યું, તો આનો ડિજિટલ સરવાળો એટલે કે 2378 નો 2 થયો, 9328 નો 4 થયો, 4 વત્તા 2 એટલે કેટલા થાય? 6 થાય. કેટલા થાય? 6 થાય. હવે મારે ઓપ્શન જોવાનું. હું અહીંયા જો ઓપ્શન જોઉં છું, 7 ને 1 8, 8 ને 14, તો 8 ને 6 14, 14 એટલે 1 વત્તા 4 5. આનો ડિજિટલ સરવાળો કેટલો થાય છે? 5. મારે કેટલા જોઈએ? 6. આ જવાબ ના આવે. બરાબર. ચલો અહીંયા 1 ને 1 2, 2 ને 5 7, 7 ને 6, તો 7 ને 6 13, 13 એટલે 1 વત્તા 3 એટલે કેટલા થયા? 4 થયા. મારે જોઈએ કેટલા? 6 જોઈએ. અહીંયા આ જવાબ ના આવે. બરાબર. 6 ને 2 8 ને 1 9 બરાબર. અહીંયા ડિજિટલ સરવાળો કેટલો થયો? 1. મારે કેટલા જોઈએ છે? 6. એટલે એ પણ બી પણ ના આવે, સી પણ ના આવે, ડી પણ ના આવે. હવે અહીંયા જો 7 ને 1 8, 8 ને 7 ને 1 8, 8 ને 1 9, જો અહીંયા ડિજિટલ સરવાળો કેટલો થાય છે? 6. બરાબર. એ જ મારે જોતું હતું. તો આનો આન્સર શું આવે? એ આવે. બરાબર. મેં વગર સરવાળે અહીંયા તમને સાચો જવાબ નહીં પણ ખોટો શું નહીં આવે એ તમને કહી દેશે. ખ્યાલ આવે છે કવિ શું કહેવા માંગે છે? આ રીતે તમે આનો ઉપયોગ સરવાળામાં, બાદબાકીમાં, ગુણાકારમાં, ભાગાકાર બધી જગ્યાએ કરી શકો છો. ડન. ખ્યાલ આવ્યો કોન્સેપ્ટમાં? જે મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યું. ચલો, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.
શાંતિથી હવે અહીંયા જુઓ રિપીટ થઈ જશે. મને આનો સરવાળો ગોતવાનો છે પણ મારી મેથડ થી નહીં, ડિજિટલ સમ વાળી મેથડ. તો જો હવે 5 ને 4 9 થઈ ગયા, 7 ને 2 9 થઈ ગયા. આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 3 થયો. 6 ને 3 9 થઈ ગયા, 7 ને 2 9 થઈ ગયા. આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 3. તો 3 વત્તા 3 થાય તો તમારો જવાબ શું આવવો જોઈએ? 6 આવવો જોઈએ. હવે તમારા જોડે 4 ઓપ્શન છે. જો હવે આ 9 ગયા, આ 9 ગયા. 8 ને 6, 8 વત્તા 6 એટલે કેટલા થાય? 14. 14 એટલે 1 વત્તા 4 5. આ જવાબ ના આવી શકે. બરાબર. ચલો જો 8 ને 1 9, 9 ગયા 9 ગયા. આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 6 થયો, જે મારે જોઈએ. એટલે બી જવાબ આવી શકે. બરાબર. ચલો આ 9 ના આવે. 8 ને 8 16, 16 ને 6 તો 16 ને 6 22. 22 એટલે 2 વત્તા 2 એટલે આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 4. મારે કેટલા જોઈએ? 6 જોઈએ. બરાબર. જો હવે 8 ને 8 16, 16 ને 8 24, 24 ને 6 કેટલા થાય? 30. 30 એટલે 3 વત્તા 0. બરાબર. એટલે શું આવે? 3. તો આ જવાબ ના આવી શકે. ખ્યાલ આવ્યો? 3 વત્તા 2 ક્યાંથી તમે 3 વત્તા 2 લઈને આવ્યા? અહીંયા 6 તો ડાયરેક્ટ મળી જાય છે. 3 વત્તા 3 6. ક્લિયર? કોઈ પણ મોટી સંખ્યા હોય, એ સરવાળામાં હોય, બાદબાકીમાં હોય, તમે આરામથી જવાબ લઈ શકો છો. તુક્કા મારવાની બેસ્ટ મેથડ છે. હું અત્યારે તમને બેઝિક જ શીખવાડી રહ્યો છું. હું તમને વર્ગ અને વર્ગમૂળ શીખવાડી રહ્યો છું. મેં તમને ઘન અને ઘનમૂળ કરાયું. મેં આજે તમને ડિજિટલ સમ કરાયું. પછી આપણે એના અંદર બરાબર યુનિટ ડિજિટ વાળી થિયરી ભણીશું, ચાવીઓ ભણીશું. તો આ જે બેઝિક ફંડામેન્ટલ છે એ તમને ડાયરેક્ટ કામમાં નહીં આવે પણ ઇનડાયરેક્ટલી. ધારો કે 50 માર્ક્સનું તમારા પીએસઆઈમાં મેથ્સ અને 50 માર્ક્સનું રીઝનિંગ છે, તો શું 50 દાખલા તમને આવડશે? ના. 40 દાખલા થી 45 દાખલા અથવા 43 દાખલા તમને મસ્ત મજાનું આવડી જશે. પણ 5 કે 6 દાખલા એવા હશે ને, ટ્રિકી દાખલા હશે કે જ્યાં તમને લોજિક નહીં ક્રિએટ કરે, ત્યારે આવી થિયરી તમને કામમાં આવશે. ડી કેમ ના આવે? જોઈ લો ડી કેમ ના આવે. 8 ને 8 કેટલા થાય? 8 ને 8 16, 16 ને 8 24. 24 વત્તા 6 કેટલા થાય? 30 થાય. તો 30 નો તમે સરવાળો કરો તો 3 આવે. મારે કેટલા જોઈએ? 6 જોઈએ. તો અહીંયા મારે 6 જોઈએ, આવે છે 3 એટલે ડી ના આવે ભઈલા. ડી એટલે ના આવે. જો તકલીફ પડતી હોય તો એક વખત લેક્ચર જ્યારે પૂરો થાય તો ફરીથી રેકોર્ડેડ ફોર્મમાં ફરી જોઈ લેવું. 2 વખત જોઈ લો એટલે યાદ રહી જાય સાહેબે ટ્રીક શું શીખવાડી. દાખલો તો ગમે તે પૂછાય. માન લો કે અહીંયા 50 દાખલા કરે, ત્યાં 52 દાખલો પૂછાવાનો જ છે. મારું અહીંયા કોન્સેપ્ટ સમજાવવાનું ફોકસ છે. ચલો આનો ડિજિટલ સરવાળો જણાવો. સાંભળજો. મારે આ દાખલો કરવો હોય તો હું શું કરીશ કે અહીંયા એકમનો અંક 9 છે, અહીંયા 3 છે. 9 વત્તા 3 12, જેનો એકમનો અંક 2 હોય પણ બધાના 2. હાલ ચાલાક થઈ ગયા છે. ચાલાક થઈ ગયા છે. હવે શું કરીશ? ડિજિટલ સરવાળો. જો આ 9 નીકળી ગયા, બરાબર. 8 ને 1 9 નીકળી ગયા. 3 ને 2 3 ને 2 5, 5 ને 4 9. એટલે આનો ડિજિટલ સરવાળો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. હવે જો અહીંયાથી આ 9 નીકળી ગયા, આ 5 ને 4 9 નીકળી ગયા, બરાબર. હવે જો 8 ને 2 10, બરાબર. 10 ને 3 13, 13 એટલે 1 વત્તા 3 કેટલા થાય? 4. એટલે અહીંયા સરવાળો 4 થવો જોઈએ. દેખાય છે? હવે આ 4 વાળું તમારે ઓપ્શનમાં ગોતવાનું. જો આ 9 નીકળી જાય છે, બરાબર. 6 ને 2 8, 8 ને 1 9 નીકળી જાય છે. 4 ને 2 6 ને 1 7, આનો 7 આવે છે એટલે આ જવાબ ના આવે. જો 8 ને 1 9, બરાબર. 6 ને 2 8, 8 ને 1 9, 4 ને 2 6, આ પણ જવાબ ના આવે. મારે કેટલા જોઈએ? 4 જોઈએ. આ 9 નીકળી જાય છે. 6 ને 2 8 ને 1 9, 2 ને 1 3, 5 ને 2 7, 7 ને 1 8, અહીંયા 8 આવે છે. આ પણ ના આવે. ચલો આ જોઈએ. 7 ને 2 9, 5 ને 4 9, બરાબર. 2 ને 1 3 ને 1 4 થાય છે. આ ડી જવાબ આવી શકે. તમે સરવાળો કરશો કદાચ જવાબ આવી શકે. સર તમારે
થેન્ક યુ સો મચ. ફોકસ કરો તમારા દાખલા પર. ચલો, ખ્યાલ આવે છે કવિ શું કહેવા માંગે છે? ડન? ખબર પડી રહી છે અહીંયા? ચલો આગળ વધું. ચલો આનો જવાબ મને આપો. આનો જવાબ આપો. ચલો 10 સેકન્ડમાં જવાબ જોઈએ મારે આનો. સાંભળજો, હું અત્યારે તમને ભણાવી રહ્યો છું એટલે હું બધા ઓપ્શન તમને ચેક કરાવું છું. પણ ડિજિટલ સમ ક્યારે તમને સાચો આન્સર નથી આપતો. એ તમને એવું કહે છે કે ખોટો આન્સર કયો નહીં આવે. આ બધી ટ્રીક ઉપયોગ ક્યારે કરવાનું કે જ્યારે દાખલા ગણવામાં કોઈ મેથડ ક્લિક ના થતી. તમને દાખલો આવડે છે તો ગણો, જે એની રીત છે, જે એની શોર્ટકટ રીત છે. આ બધું શું છે? બ્રહ્માસ્ત્ર છે. જ્યારે સામેવાળાને કોઈ અસ્ત્ર કામ ના કરે ત્યારે આ બધા અસ્ત્રનો ઉપયોગ કરી શકો છો. બરાબર? મગજના અંદર થિયરી હોવી જોઈએ. આ ગણિતની નાની નાની થિયરી છે જે તમારે યાદ રાખવાની છે. અમુક વખત કોઈ ના લાગે તો આ બધી વસ્તુ લાગી જતી હોય. ચલો સાંભળજો. પહેલા તો આનો ડિજિટલ સરવાળો ગોતીએ. જો આ 9 નીકળી ગયા, 8 ને 1 9 નીકળી ગયા. બરાબર? હવે જો અહીંયા 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 3 કેટલા થશે? 18 ને 3 21, 21 એટલે 2 વત્તા 1 3. બરાબર? ચલો અહીંયા જો 5 ને 4 9, 6 ને 1 7, 7 ને 2 9. બરાબર? અને અહીંયા શું આવે છે? 1. તો 3 વત્તા 1 કેટલા થયા? 4 થયા. આ થાય છે ને? હવે 4 વાળું કયું આવશે? જો હવે અહીંયા 7 ને 2 9. બરાબર? 4 ને 5 9, 8 ને 5 13, 13 ને 7 20, 20 આવે છે. 20 એટલે 2 આવે. આ જવાબ ના આવે. બરાબર? જો હવે અહીંયા આ 9 નીકળી જાય છે. 5 ને 4 9, 7 ને 2 9, 7 ને 5 12, 12 એટલે 1 વત્તા 2 3. આ પણ જવાબ ના આવે. બરાબર? 5 ને 4 9, 7 ને 2 9. બરાબર? 7 ને 5 12, 12 ને 7, 12 ને 7 કેટલા થાય? તો 12 ને 7 19. એટલે અહીંયા તમે જોશો તો 1 આવશે. આ પણ જવાબ નહીં આવે. અહીંયા જોઈ લો. 5 ને 4 9, 9 ગતા રહ્યા. બરાબર? હવે જો 7 ને 5 12, 12 ને 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 7 23. 2 વત્તા 3 5 આવે છે. તો કંઈક લોચો માર્યો છે આપણે. 6 ને 3 9 નીકળી ગયા ને. 7 ને 5 12, 12 એટલે 2 વત્તા 1 3 થઈ ગયું. આ અહીંયા જો વાત કરીએ તો 5 ને 4 9, 6 ને 1 7, 7 ને 2 9 એટલે 1. તો 3 વત્તા 1 4 તો બરાબર છે. હવે અહીંયા જો અહીંયા કંઈક લોચો માર્યો છે આપણે. શું લોચો માર્યો છે? આ 9 નીકળી ગયા. 7 5 ને 4 9, 7 ને 3 10 17, 17 ને 5 22. ગુણાકારમાં આપણે સરવાળામાં આપણે લોચો માર્યો હતો. 2 વત્તા 2 હા 22. 22 આવે એટલે 2 વત્તા 2 4. તો આન્સર ડી આવી શકે. ડન? ચલો ખ્યાલ આવ્યો? ચલો વધીએ. નેક્સ્ટ લખજો. બાદ બાકી માટે. શાના માટે? બાદ બાકી માટે.
બાદબાકી માટે. હા, બાદબાકી માટે પણ આનો ઉપયોગ થઈ શકે. બરાબર, દસકો ગમે તેવી બાદબાકી હોય આનો ઉપયોગ થઈ શકે. જો કઈ રીતે સાંભળજો, અહીંયા અમુક જણા જવાબ આવવાનું ચાલુ થઈ. સાંભળજો, 985 માંથી 146 બાદ કરો તો આમાંથી કોઈ એક તમારો જવાબ આવવો જોઈએ. એ કયો હશે? તો જો અહીંયા 9 નીકળી ગયા. 8 વત્તા 5 કેટલા થાય? 13. તો 13 એટલે 4 માઇનસ 6 ને 4 10, 10 ને 1 11. બરાબર, 11 એટલે 1 વત્તા 1 2. તો 4 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવે? 2. હવે તમારે જોવાનું કે 2 શામાં આવે. તો આ 9 નીકળી ગયા. 8 ને 2 10, 10 એટલે 1 થાય. આ આન્સર ના આવે. 9 નીકળી ગયા. 8 ને 3 11, 11 એટલે 1 વત્તા 1 એટલે કેટલા? 2 થયા. આ આન્સર આવી શકે. આ 9 નીકળી ગયા. 8 વત્તા 1 9. બરાબર, તો 9 એટલે 0 અને 0 એટલે 9 એટલે આ કશું જ નથી. અને અહીંયા 9 નીકળી ગયા. 7 વત્તા 1 8. આપણે કેટલા જોઈએ? 2. તો આન્સર શું આવી શકે? બી આવી શકે. ખ્યાલ આવે છે કવિ શું કહેવા માંગે છે? ખ્યાલ આવે છે કે નહીં? આન્સર શું આવશે? બી. ચલો, હવે હું અહીંયા એક એક્ઝામ્પલ આપું છું. સાંભળજો. 56 માઇનસ 26. 56 માઇનસ 26. આનો ડિજિટલ સમ જણાવો. આનો ડિજિટલ સમ જણાવો. 56 માઇનસ 26. આનો ડિજિટલ સમ જણાવો. શું 30 30 30 કરો છો? એક જણે 30 કર્યું એટલે બધા 30 30 કરવાનું. આવી ભૂલ ના કરો ભાઈ, કોપી પેસ્ટ ના કરો. જો સાંભળો, 56 એટલે 6 વત્તા 5 11. 11 એટલે હું અહીંયા 2 લખી શકું. અને 6 માઇનસ 2, 6 વત્તા 2 એટલે કેટલા થાય? 8. સાંભળજો, અહીંયા ધ્યાનથી સાંભળજો. હું જે સમજાવવા માંગુ છું ધ્યાનથી સાંભળો, કમેન્ટ બંધ કરો. ધ્યાનથી સાંભળો, કમેન્ટ બંધ કરો, નકર ખબર પડશે નહીં. આ કોન્સેપ્ટ સમજી લો. કોન્સેપ્ટ શું કહે છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો તો બાદ થઈ જશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો તો બાદ થઈ જશે. જેમ કે 4 માંથી 2 બાદ કરું તો 2 આયા. 5 માંથી 2 બાદ કરું 3 આવે. 6 માંથી 3 બાદ કરું તો પણ 3 આવે. બરાબર, 8 માંથી 2 બાદ કરું તો 6. કહેવાનો તાત્પર્ય કે આગળ મોટી સંખ્યા હોય, પાછળ નાની સંખ્યા હોય તો બાદ કરશો થઈ જશે. પણ આ વાળા કેસના અંદર તમે જોઈ શકો છો કે આગળ નાની સંખ્યા છે, પાછળ મોટી સંખ્યા છે, તો -6 જવાબ નહીં આવે. -6 જવાબ આવશે નહીં. સાંભળજો, જ્યારે આવી કોઈ કન્ડિશનમાં તમે ફસાઈ જાઓ છો, બરાબર, કે આગળ નાની સંખ્યા હોય, પાછળ મોટી સંખ્યા હોય, તો મેં તમને કીધું હતું કે ડિજિટલ સમના અંદર 9 ની કિંમત થાય છે 0 અને 0 ની કિંમત થાય છે 9. તો તમારે કશું નહીં કરવાનું, આની આગળ 9 ઉમેરી દેવાના. કેટલા ઉમેરી દેવાના? 9 ઉમેરી દેવાના. જ્યારે આવી કોઈ સિચ્યુએશનમાં ફસાઈ જાવ છો કે આગળ નાની સંખ્યા છે, પાછળ મોટી સંખ્યા છે, તો કેટલા ઉમેરી કાઢવાના? 9 ઉમેરી કાઢવાના. હવે તમે જો અહીંયા કરશો તો 9 વત્તા 2 કેટલા થાય? 11. બરાબર, માંથી 8 બાદ કરો તો આનો ડિજિટલ સરવાળો કેટલો થશે? તો આ આખી સંખ્યાનો ડિજિટલ સરવાળો કેટલો થશે? 3 થશે. કેટલો થશે? 3. હવે માની લો કે આનો જવાબ તમે ગોતો છો, બરાબર, ડિજિટલ સરવાળાથી નહીં, સિમ્પલ તમે આનો જવાબ ગોતો છો કે 56 માંથી 26 બાદ કરું, બરાબર, તો શું આવશે? 0. અને 5 માંથી 2 જાય તો 3. તો 3 વત્તા 0 એટલે 3 જ થાય છે ને. જે તમારો ડિજિટલ સરવાળો હતો અને તમારો એક્ઝેક્ટ જવાબ આવ્યો એનો પણ ડિજિટલ સરવાળો કેટલો છે? 3 જ છે. તમે કરો છો શું કે ડાબા બરાબર જબા જ કરો છો. એક બાજુ તમે આનું ગોતો છો, અહીંયા જે કિંમત મળે છે એવી જ કિંમત તમે આ બાજુ જબા કરો છો. અથવા તો હું કહું ડાબા એટલે LHS અને જબા એટલે RHS. ડાબા બરાબર જબા.
પહેલું સાચું જ હતું. કયું પહેલું સાચું હતું વિજય રાઠોડ ભાઈ? -6 તમે જવાબ આપ્યો છે વિજયભાઈ. -6 ક્યાંથી સાચું હતું? એટલે આવું જ્યારે આવે ત્યારે તમે આ રીતે કરી શકો છો. આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. ચલો આનો જવાબ આપો. તમે બધા છે ને અત્યારે એ ખરોળમાં છો, કોણ પહેલો જવાબ આપે, કોણ સાચો જવાબ આપે. પણ મારું ફોકસ શું છે ખબર છે? કે ગણિત નું તમે કોન્સેપ્ટ સમજો. અને આ કોન્સેપ્ટ ક્યારે આવશે ખબર છે? કે જ્યારે તમારા બરાબર ફંડા ક્લિયર હશે. અને ફંડા ક્યારે ક્લિયર હશે? કે જ્યારે તમારે ક્લાસના અંદર ફોકસ હશે. શું હશે? ફોકસ, એકાગ્રતા. એકબીજાની ખેંચણી કરવાથી, વહેલા જવાબ આપવાથી હું તમને કંઈ આપવાનો નથી. તમને છેલ્લે સમાજના અંદર પ્રતિષ્ઠા અપાવશે તમારી જોબ. બરાબર? એટલે ફોકસ કરો. કોઈ પણ થિયરી તમને ના ખબર પડે તો પૂછી લો. બાકી ખોટી કમેન્ટ કરશો તો હું વાંચીશ નહીં. તમે સાચા હશો તો પણ હું નહીં વાંચું. એટલે શાંતિથી મારામાં મસ્ત મજાનો ચોપડો બનાવો. ના ખબર પડે તો 4 વખત પૂછો, હું જવાબ આપવા તૈયાર છું. પણ ફોકસ કરીને બરાબર તમારો જવાબ આવી જાય તો એબીસીડી લખી શકો. ફોકસ કરો. ચલો જોઈએ. 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 8 કેટલા થયા? 20. 20 એટલે 2 લખી શકું. માઇનસ 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 8 20. આ 9 નીકળી ગયા. 4 ને 3 7, 7 ને 2 9 એટલે 0. એટલે આનો ડિજિટલ સરવાળો કે બાદબાકી શું થાય છે? 2 થાય છે. હવે 2 આવે એવું ગોતવાનું. જો 8 ને 1 9 થઈ ગયા, આનો 3 આવે, આ જવાબ ના આવે. આ દેખાય છે? આ 9 નીકળી ગયા. 7 ને 3 10, 10 ને 1 11, 11 એટલે 2 થાય. 1 વત્તા 1 કેટલા? આ જવાબ આવી શકે. બરાબર? 5 ને 3 8 ને 1 9, આનો સરવાળો 7 એટલે આ ના આવે. આ 9 નીકળી ગયા. 3 વત્તા 1 4. બરાબર? આ પણ જવાબ ના આવે. બરાબર? આ પણ જવાબ આવે નહીં. તો આનો આન્સર શું આવશે? બી આવશે. બી ફોર બડકી બહુ. ચલો વધીએ આગળ. ચલો કરો આનો જવાબ આપો. બહુ સારો દાખલો છે. આવી મોટી મોટી બાદબાકીમાં અમુક વાર દસકો લેવામાં પણ તમે ભૂલ કરી દો છો. એવી ભૂલ ના થાય એ થોડા જોવાનું રહ્યું. 10 સેકન્ડમાં જવાબ આવવા જોઈએ તો આપણી તૈયારી સારી જઈ રહી છે. ચલો જોઈ લઈએ. 9 વાળી જોડી કટ કરો. 5 ને 4 9 નીકળી ગયા. બરાબર? હવે જો 7 ને 2 9 નીકળી ગયા. 8 ને 6 14, 14 એટલે 1 વત્તા 4 5 માઇનસ જો 5 ને 4 9, 8 ને 1 9,
7 ને 3 10, 10 એટલે કેટલા? 1, એટલે 5 માંથી 1 જાય તો 4. હવે જો અહીંયા આ 9 ગયા, બરાબર, 6 ને 3 9 ગયા, 7 ને 4 11, 11 ને 1 12, 12 એટલે કેટલા? 3. આ જવાબ આવશે નહીં. ચલો આ 9 ગયા, 6 ને 2 8 ને 1 9, 7 ને 4 11, 11 એટલે 1 વત્તા 1 2, એટલે આ જવાબ ના આવે. 6 ને 3 9, 9 નીકળી ગયા, 8 ને 4 12, 12 ને 1 13, 13 એટલે 1 વત્તા 3 4, આ જવાબ આવી શકે. હવે અહીંયા જો આ 9 નીકળી ગયા, પછી જો 6 ને 1 7, 7 ને 4 11, 11 ને 1 12, 12 ને 6 18, 18 એટલે 1 વત્તા 8 9, આ પણ જવાબ ના આવે. ક્લિયર? આન્સર શું આવશે? સી. શું આવશે? સી. ડન? આગળ વધીએ. ચલો આવડી મોટી સંખ્યાની બાદબાકી કરવાની છે. આવડી મોટી સંખ્યાની બાદબાકી કરવાની છે, એ પણ ડિજિટલ સમની મેથડથી. ચલો જોઈ લઈએ. 9 વાળી જોડી કટ કરો. જો આ 9 ગયા, 8 ને 1 9 ગયા, 7 ને 2 9 ગયા, 5 ને 4 9 ગયા, 6 ને 3 9 ગયા. બધું તો કપાઈ ગયું ભાઈ, 0 વધ્યું. બરાબર. ચલો અહીંયા 8 ને 1 9, 7 ને 2 આયા, 7 ને 2 9, 6 ને 3 9, 5 ને 4 9. અહીંયા પણ 0, 0 માંથી 0 કરો તો 0 જવાબ આવવો જોઈએ. બરાબર. તમારા બધાના આન્સર એ આવે છે, તો એ સિવાય હું કરાવું છું. જો હવે અહીંયા 4 ને 3 7, 4 ને 5 9, 6 ને 3 9. હવે શું વધ્યું? તો 4 ને 3 7 ને 1 8, આ ના આવે. બરાબર. 5 ને 4 9, બરાબર. 4 ને 4 8 ને 1 9, તો 3 ને 3 6, આ પણ જવાબ ના આવે, કારણ કે મારે 0 જોઈએ છે. હવે અહીંયા જો 4 ને 4 8 ને 1 9, 6 ને 4 10, 10 ને 3 13, 13 ને 3 16, 16 એટલે 1 વત્તા 6 7, આ પણ જવાબ ના આવે. એ સાચો આન્સર આવી શકે. જોઈ લઈએ કે ભાઈ 0 આવે છે કે નહીં. તો 4 ને 4 8, 8 ને 1 9, 5 ને 3 8 ને 1 9, 6 ને 3 9. જો અહીંયા 0 થઈ જાય છે, એ આન્સર સાચો આવશે. એ શું આવશે? સાચો આવશે. ખ્યાલ આવે છે કવિ શું કહેવા માંગે છે? થાય છે એકદમ ઈઝી વેમાં. તુક્કા મારવાની બેસ્ટ મેથડ એટલે ડિજિટલ સમ. કયો સમ? ડિજિટલ સમ. ડન? ચલો મેં તમને સરવાળાનો નિયમ કરાયો, ગુણાકારનો નિયમ, સરવાળાનો નિયમ કરાયો, બાદબાકીનો નિયમ કરાયો. હવે આના પછીનો નિયમ છે, જેને કહેવામાં આવે છે ગુણાકાર માટે. શાના માટે? ગુણાકાર માટે. બરાબર. શાના માટે? ગુણાકાર માટે. ચલો ચલો હવે જાતે કરો. તમને ખ્યાલ આવે છે? મારે એ જોવું છે જવાબ તમારો આવે છે કે નહીં. જો મારે કરવો હોય તો હું કેવી રીતે કરું ખબર છે? આ એકમનો અંક 4 છે, 4 છે, તો ચોકું ચોકું 16. તો જેનો એકમનો અંક 6 હોય ને, તો મારો જવાબ આ આવી શકે. આ ના આવે, કારણ કે આનો એકમનો અંક 5 છે. આ આવી શકે, આ ના આવે. આ પણ એક થિયરી છે.
મારે ધારો કે આ થિયરીમાં જવાબ નથી આવતું તો હું આ થિયરી વાપરું, આ થિયરીમાં જવાબ નથી આવતું તો વિભાજ્યની ચાવીની થિયરી વાપરું. કોઈ પણ એક ટ્રીકના અંદર દાખલો પકડાઈ જતો હોય છે. હું તમને એ વસ્તુ શીખવાડવા માંગુ છું અને મને આશા છે કે તમે શીખી લેશો. જો તમે 4 ગુણ્યા 4 કરો તો એનો જવાબ તો 16 જ આવે ને, તો એકમનો અંક 6 આવે, તો 6 આમાં છે, આમાં નથી એટલે આ ના આવે, આમાં આવે, આ ના આવે. તો હવે તમે 50-50 માં આવી ગયા. હવે તમારે તુક્કો મારવો છે, તમે મારી શકો. મલ્ટિપ્લિકેશનમાં 0 ઇઝ ઇક્વલ ટુ, હા થાય જ ને. મલ્ટિપ્લિકેશન 0 એટલે 0 થઈ જાય ભાઈ. હું કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણાકાર કરું, બરાબર, તો એનો જવાબ 0 જ આવે. એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એમાં 0 એટલે 9, 9 એટલે 0 કરવાની જરૂર નહીં. કોઈ પણ વસ્તુને તમે 0 વડે ગુણો તો જવાબ 0 જ આવે. બરાબર, આ કોમન સેન્સ છે. ચલો અહીંયા હું જોઈ લઉં. હવે જો અહીંયા 3 3 ને 2 5, 5 ને 4 9. જો અહીંયા 0 થઈ ગયું. હવે હું કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણું તો એનો જવાબ શું આવે? તો 0 જ આવે. હવે આનું કરવાનું કોઈ મીનિંગ છે નહીં. હવે 0 ક્યાં આવે એ તમે જુઓ. જો 6 ને 1 7, 7 ને 2 9, 9 9 એટલે આ જો 0 થઈ ગયા એટલે એ આન્સર આવી શકે. બરાબર, આમાં જો 9 9 ગયા, 6 ને 5 11, 11 ને 2 13, 13 એટલે કેટલા આવે? 1 + 3 4. આ જવાબ ના આવે. બરાબર, હવે અહીંયા જો 8 ને 2 10, બરાબર, 10 ને 5 15, 15 ને 8 23, 23 ને 6 29. હવે 29 આવે તમારો સરવાળો તો આ 9 ગતો રહ્યો. બરાબર, આવી રીતે આવી 9 ગતું રહ્યું. અથવા તમે આ બંનેનો સરવાળો કરતા 9 + 2 11, તો છેલ્લે 2 જ વધત ને. ચલો આ 9 ગયા, 7 ને 2 9, કેટલા વધ્યા? 1. આ જવાબ ના આવે. જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ફટાક કરતો જવાબ આવી ગયો. આ અમુક જણને સી કેમ આવે છે ભાઈ? ચલો જોઈ લો આગળ. સી વાળા જવાબ ખોટો છે. અહીંયા આગળ જોઈ લો. ચલો
આનાથી ઈઝી મેથડ સર રિપીટ કરો અહીંયા ધ્યાન આપો, રિપીટ કરી દઉં છું, ધ્યાનથી જો. 6 ને 5 11, 11 ને 4 15, 15 ને 7 કેટલા થાય? 15 ને 7 22, 22 એટલે 2 વત્તા 2 કેટલા થાય? 4. 6 ને 5 11, 11 એટલે 1 વત્તા 1 2. હવે આ બંનેનો ગુણાકાર, આનો ડિજિટલ સરવાળો થયો 4, આનો થયો 2, તો 4 દુ કેટલા થયા? 8 થાય. હવે અહીંયા ઓપ્શનમાં જોવાનું, જેનો 8 મળે એ સાચો જવાબ. તો જોઈ લો, આ 5 ને 4 9, 5 ને 4 9, 5 ને 2 7, આ જવાબ ના આવે, કારણ કે મારે કેટલા જોઈએ? 8 જોઈએ. તો જો અહીંયા 5 ને 4 9, 5 5 5 15, 15 ને 2 17, 17 એટલે 1 વત્તા 7 8. આ બી આન્સર આવી શકે, બરાબર. ચલો, 5 ને 4 9, 5 ને 4 9, 3 ને 2 5, આ જવાબ ના આવે, બરાબર. 5 ને 4 9, બરાબર. 5 ને 4 9, 2 વત્તા 1 3, એટલે આ જવાબ ના આવે. આન્સર શું આવે? બી આવે, બી ફોર બોમ્બે. ક્લિયર ભાઈ? રિપીટ વાળા ભાઈ, કોમલ કાઝર, ખ્યાલ આવ્યો? કોઈ પણ કેટલી પણ મોટી સંખ્યા કેમ ના આપે? કોઈ પણ કેટલી પણ મોટી સંખ્યા કેમ ના આપે? ચલો, ગમે તેટલી મોટી સંખ્યા આપે, આપણે આ રીતે આગળ વધીશું. ચલો, મને નહીં લાગતું તમે આટલું મોટો ગુણાકાર તમે 10 સેકન્ડમાં કરી શકો, મને લાગતું નથી. તમે કરી શકો તો વાહ વાહ. 2 દાખલા પૂરા થઈ ગયા ભાઈ. ચલો જો અહીંયા 5 ને 4 9, 7 ને 2 9, આનો ડિજિટલ સરવાળો કેટલો મળ્યો? 8 મળ્યો, બરાબર. 3 ને 2 5, 3 ને 2 5 ને 4 9, આનો કેટલો મળ્યો? 2 મળ્યો. વચ્ચે સાની નિશાની છે? ગુણાકાર. તો 8 દુ તો તમે કહેશો 16, પણ 16 એટલે 1 વત્તા 6, તો આનો ડિજિટલ સરવાળો કેટલો થશે? 7 થશે. કેટલો થશે? 7. હવે તમારે ઓપ્શનમાં જોવાનું, જેનો સરવાળો 7 થતો હોય એ સાચો જવાબ. તો જો આ 9 ગયા, 8 ને 1 9 ગયા, બરાબર. 6 ને 3 9 ગયા, તો જો 5 ને 2 7 ને 1 8, આપણે કેટલા જોઈએ? 7 જોઈએ છે. 5 ને 2 7 ને ઉભારો છો મારો. 5 ને 2 7 ને 1 8, 8 ને 8 16, 16 એટલે કેટલા? તો 1 વત્તા 6 7, આપણે કેટલા જોઈએ? 7 જ જોઈએ. એ આવી શકે, એ જવાબ આવી શકે. ચલો, 8 ને 1 9 ગયા, 5 ને 4, બરાબર. 5 નથી જતું, ભારો કાપીએ આપણે. આ 9 ગયા, 8 ને 1 9 ગયા, બરાબર. 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 5 15, 15 એટલે 6, આ જવાબ ના આવે. હવે અહીંયા જોઈએ, 8 ને 1 9 ગયા, આ 9 ગયા, 8 ને 1 9 ગયા, 5 ને 2 7, 7 ને 5 12, 12 એટલે 3, આ પણ જવાબ ના આવે. હવે આ જોઈએ, 8 ને 1 9 ગયા, બરાબર. ફરીથી 8 ને 1 9 ગયા, 6 ને 3 9 ગયા, 5 ને 2 7, આ પણ કેટલું આવે? 7 આવે. આ પણ જવાબ આવી શકે. એટલે તમારા જોડે બે ઓપ્શન આવે છે, કા ઓપ્શન નંબર એ, કા ઓપ્શન નંબર સી. સર હવે આમાં સાચું કયું? તો હવે જો આનો એકમનો અંક શું છે? જો આનો એકમનો અંક 2 છે, આનો 4 છે, તો છેલ્લે જેનો એકમનો અંક 8 આવે, જેનો એકમનો અંક 8 આવે, આમાંય 8 છે, આમાંય 8 છે. આ રીત નથી લાગતી. તો હવે ચાવીનો નિયમ લગાડવાનો. કયો નિયમ લગાડવાનો? ચાવી. તમારો ડિજિટલ સરવાળો કેટલો આવે છે? 7. હવે જે સંખ્યાને તમે 7 વડે ભાગી શકો એ સાચો આન્સર. પણ સાહેબ ચાવી તો આપણે કરી જ નથી, બરાબર. એટલે આ દાખલાને ફૂંદેડી મારી દો. શું મારી દો? ફૂંદેડી મારી દો. અને નીચે લખી દો ટુ બી કન્ટિન્યુ, બરાબર. આ દાખલો થઈ શકે ઓપ્શન થી. નાની લો કે લો, બંનેનો સરવાળો 7 7 આવે છે, બરાબર. એટલે આ થશે નહીં. તો તમને 7 ની ચાવી આવડતી હોય તો આ દાખલો ઈઝી વેમાં સોલ્વ થઈ જશે. પણ તમને અત્યારે આવડતી નથી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ વસ્તુ શીખવાડશું એટલે તમને આવડી જશે. ક્લિયર? આને ટુ બી કન્ટિન્યુ કરી દો. ચલો વધીએ. ચલો, 113 નો વર્ગ, 113 નો વર્ગ
હવે આ તો મેં તમને 113 નો વર્ગ કરતા શીખવાડ્યો છે ભાઈ. ચલો હવે શાંતિથી ફોકસ કરો. મારે આ દાખલો કરવો હોય તો કઈ રીતે કરો? મેં તમને ટાઈમ આપ્યો, તમે કર્યું, એમાંથી મોટા ભાગના લોકોએ જવાબ આપી દીધા છે. ખૂબ જ સરસ. સાંભળજો, મારે આ દાખલો કરવો હોય તો સાંભળજો. જ્યારે વર્ગ હું તમને કરાવતો હતો ત્યારે મેં તમને કીધું કે જ્યારે 100 થી ઉપર અથવા 100 થી નીચે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો આધાર શું થશે? એ સંખ્યા પોતે. આધાર શું થશે? એ સંખ્યા પોતે. સોરી. તો અહીંયા 113 નો વર્ગ કરવો છે તો આધાર શું થશે? 113. સ્ટેપ નંબર 2, 100 થી કેટલા વધુ? તો 100 થી 13 વધુ. તો 3 વત્તા 3 6, 1 વત્તા 1 2, 126 અને 13 નો વર્ગ કરવાનો. શું કરવાનો? વર્ગ. તો 13 નો વર્ગ 169. તો 6 અને 9 છેલ્લે લખવાના, બે આંકડા, અને જે એક વધે એ નીચે. આનો સરવાળો કરશો 6 9 6 વત્તા 1 7 2 127 6 9 થશે. 127 6 9 થશે. આવું જ કીધું તું. આધાર એ જ આવશે. જેમ કે મારે 112 નો વર્ગ કરવો છે. શાનો વર્ગ કરવો છે? 112. તો આધાર શું આવશે? એ સંખ્યા પોતે. સ્ટેપ નંબર 2, 100 થી કેટલા વધુ? 12. 112 વત્તા 12 124 અને 12 નો વર્ગ 144. તો છેલ્લા બે આંકડા અને 1, બરાબર. તો 44, 4 ને 1 5, 125 44. 100 થી નીચે કોઈ સંખ્યા હતું તો પણ મેં તમને વર્ગ એ વખતે મેં તમને શીખવાડ્યું હતું. જો લેક્ચર ના જોયો હોય તો જોઈ લેજો. હવે માની લો કે અહીંયા 100 થી નીચે એમ કે 98 નો વર્ગ કરવો છે તો આધાર શું આવશે? એ સંખ્યા પોતે. 100 થી કેટલા ઓછા? તો તમે કહેશો 2. 98 - 2 96 અને 2 નો વર્ગ શું આવશે? 04. 2 નો વર્ગ શું આવશે? 04. તો 9604 શું આવશે? 9604. આવું કંઈક કરાયું હતું? તો તમે જોઈ શકો છો કે જે 100 થી ઓછા છે, 100 થી વધારે છેલ્લા બે આંકડા એ જ આવે છે. જેમ કે 113 માં, બરાબર,
વધુ શું છે 13 છે, તો 13 નો વર્ગ 169, તો એના છેલ્લા બે આંકડા દેખાય છે. હવે મારા મગજમાં એ થિયરી ક્લિયર હોય ને, મારા મગજમાં જો એ થિયરી ક્લિયર હોય ને તો હું આન્સર આપી શકું. જો મારા મગજમાં એ થિયરી ક્લિયર હોય ને, જો 89 છે એટલે આ ના આવે, 89 છે આ ના આવે, 89 છે આ ના આવે, શું આન્સર આવશે? તો તમે કહેશો સાહેબ એ આન્સર આવશે. બરાબર, શું આન્સર આવશે? એ આન્સર આવશે, કારણ કે એના છેલ્લા બે આંકડા છે. પણ આપણે ભણી રહ્યા છે અત્યારે કયો સમ? ડિજિટલ સમ. કયો સમ ભણી રહ્યા છે? ડિજિટલ સમ. સર એ તો અમને આવડે છે, તમે આ રીતે શીખવાડો ને યાર. ચલો શીખી લઈએ. સાંભળજો, 113 નો વર્ગ કરવાનો છે. બરાબર, તો હવે ડિજિટલ સમ એટલે અંકનો સરવાળો. શાનો સરવાળો? અંકનો સરવાળો. તો અહીંયા અંકનો સરવાળો કરો, 1 + 1 + 3. તો અહીંયા અંકનો સરવાળો 3 ને 1 4 ને કેટલા થશે? 5. આનો અંકનો સરવાળો કેટલો થયો? 5. આ 5 નો વર્ગ કરો તો 5 નો વર્ગ થાય 25. 25 નો સરવાળો કરો 2 + 5 એટલે કેટલા થાય? 7. કેટલા થાય? 7. હવે જેનો સરવાળો 7 થતો હોય ને એ તમારો સાચો જવાબ. તો આ જો આ 9 ગયા, આ 7 ને 2 9 ગયા, 8 ને 1 9 ગયા, અહીંયા 0 એટલે આ જવાબ ના આવે. હવે અહીંયા જો આ 9 ગયા, 8 ને 1 9, 6 ને 2 8, આ જવાબ ના આવે કારણ કે મારે 7 જોઈએ છે. 9 ગયા, 8 ને 1 9 ગયા, 8 ને 2 10, 10 એટલે 1 આવે, આ પણ જવાબ ના આવે. હવે અહીંયા જો આ 9 ગયા, 7 ને 2 9, 6 + 1 કેટલા થયા? 7. મારે 7 જોતું હતું, ઓપ્શન નંબર એ માં 7 આવે છે એટલે એ આન્સર સાચો. ખ્યાલ આવ્યો? બોલો, ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? જણાવો. શું લખ્યું છે? ડન છે. ઓકે, ચલો હવે આના પછીનો એક્ઝામ્પલ આપું, તમને આવડશે? ચલો આના પછીનો એક્ઝામ્પલ, 556 નો વર્ગ. 556 નો વર્ગ.
ચલો જવાબ આવ્યો. ભૂકા કાઢ નાખ્યા ને હવે ક્વેશ્ચન ના. ચલો જોઈ લઈએ એક વખત. જોઈ લો 556 નું કરવાનું છે ને તો 5 વત્તા 5 વત્તા 6, 5 ને 5 10 એટલે કેટલા થાય 16. 16 ના ફરીથી પાડવાના 1 વત્તા 6 એટલે કેટલા થાય 7. હવે આ 7 નો વર્ગ કરો ને તો 49 થાય. પછી આનો સરવાળો કરવા નહીં જવાનું, 9 કાઢ નાખવાનું. 9 કાઢ નાખો એટલે કેટલા વધે 4. હવે અહીંયા જુઓ 4 જેનો આવે એ તમારો સાચો જવાબ. 6 ને 3 9, 9 3 વત્તા 3 6, આ નથી આવતું એટલે ખોટું. 6 ને 3 9, 9 3 વત્તા 1 4, આ સાચો જવાબ આવી શકે. બરાબર, પણ ચેક કરી લઈએ આપણે. 6 ને 3 9, 9 3 વત્તા 2 5, આ ના આવે. જો અહીંયા 6 ને 3 9, આ 9, 4 ને 3 7, આ ના આવે. તો આનો ડિજિટલ સરવાળો કેટલો થશે? તો અહીંયા બી આન્સર આવશે. શું આવશે? બી. ચલો વધીએ આગળ. નેક્સ્ટ. ચલો ફટાફટ આન્સર આપો. આ ઘન છે. શું છે? ઘન છે. બરાબર, ધ્યાનથી કરજો. આ ઘન છે. શું છે? ઘન છે. સર 16 નો કરીએ. ડિજિટલ સમનો મીનિંગ છે કે તમારા જોડે કોઈ પણ સરવાળો આવે એને સિંગલ ડિજિટમાં લાવવાનું છે. શામાં લાવવાનું છે? સિંગલ ડિજિટમાં. આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનું છે. સિંગલ ડિજિટમાં લાવવાનું છે. હવે જો અહીંયા મારે કરવું હોય તો 3 વત્તા 1 કેટલા થાય? 4. તો 4 નો ઘન, તો 4 નો ઘન 64. 64 એટલે 6 વત્તા 4 10 એટલે 1 આવે. આનો ડિજિટલ સરવાળો કેટલો થયો? 1. હવે તમે જો અહીંયા 7 ને 2 9, 7 ને 2 9, 9 ને 1 10, આનો 1 આવે છે. આ સાચું થઈ શકે. બરાબર. જો હવે અહીંયા 9, 7 ને 2 9, 5 ને 1 6, ઉભા રહેજો ભાઈ. 7 ને 2 9, 9, 7 ને 5 12, 12 ને 1 13, 13 એટલે 4 આવે. આ ના આવે. આ 9, 7 ને 2 9, 8 ને 1 9, અહીંયા 7 આવે. આ ના આવે. આ 9, 7 ને 2 9, 8 ને 8 16 ને 1 17 એટલે 8, આ પણ ના આવે. મારે તો 1 જોતું હતું. તો કયો આન્સર આવશે? એ આવશે. બહુ ઈઝી દાખલા તમે આના અંદર જોઈ શકો છો, પૂરા કરી શકો છો. ચલો આવો દાખલો આપણે વર્ગ અને વર્ગમૂળમાં જોયો તો, યાદ છે? એ વખતે કરાવ્યું હતું. હજી તો ભાગુ સભામાં પણ જો તમારા માટે ભરી ભરીને દાખલા, એક વખત જો તમે ભરી ભરીને દાખલા લઈને આવ્યું. જુઓ તો ખરા આ ભાગાકાર માટે. બરાબર, આવડા મોટા મોટા સમ પણ આવડા મોટા મોટા સમ જો પૂરા થઈ જશે. પણ તમને આનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. દેખાય છે? 104 નો વર્ગ, 998 વર્ગ, આમાંથી જવાબ ગોતો. સિમ્પલ વેમાં પૂરા થઈ જશે. આવડો મોટો દાખલો. સીસી માં આવા ટાઈપનો દાખલા પૂછાય. પછી આપણે કહીએ કે સાહેબ બહુ અઘરું પડે છે દાખલો ગણવાનું. પણ અઘરું પડે જ ને, આપણે બેઝિક મેથડથી કરવા જઈએ છીએ અને આવી ઈઝી મેથડ આપણને ખ્યાલ જ નથી. તમારે 4 માંથી સાચો જવાબ ગોતવાનો છે. દેખાય છે? આવડા મોટા સંખ્યાનો સરવાળો કરવાનો. હા, 248 નો વર્ગ, 543 નો વર્ગ, 2204 નો વર્ગ અને આવડી મોટી સંખ્યા લાવવાની. હવે આવા દાખલા તમને સ્કીપ કરતા શીખવાડે. તમે યુટ્યુબ પર ભણતા હો તમને સ્કીપ કરતા શીખવાડે. બરાબર, તો અહીંયા તમારે આવું બોલો, આવું સ્કીપ કરતા તમને શીખવાડે કે આવું બધું નહીં પૂછાય. આવું ના આવડે, પણ આ વાસ્તવમાં આવું જ પૂછાય. એટલે આ દરેક વસ્તુ આપણે જોશું. દેખાય છે? આપણી મોટી મોટી સંખ્યાનો જવાબ તમે ઈઝી વેમાં આપી શકશો. આ જો 50 દાખલા હું કરાવું, 50 દાખલા તમે કરો, 100 દાખલા કરો, પછી કેમ ના આવડે? દેખાય છે? આવશે, ધીમે ધીમે બધું આવશે, પણ ચોપડો વ્યવસ્થિત બનાવતા રહેજો.
ચલો 44 89 44 89 જો હવે આ દાખલો જો કરવો હોય તો કઈ રીતે થાય જો શાંતિથી જુઓ ધમાકેદાર બુક બનાવો ચલો જો સાંભળો 44 89 એ કઈ સંખ્યાનું વર્ગમૂળ છે એ તમને ખ્યાલ છે નહીં હવે આપણે શું કરીશું કે તમને ખ્યાલ નથી તો આની કિંમત હું x લઈ લઉં છું માની લો કે આની કિંમત હું શું લઈ લઉં છું x લઈ હવે અહીંયાથી વર્ગમૂળ હટે તો 44 89 આને હું x નો વર્ગ લખી શકું કારણ કે અહીંયાથી વર્ગમૂળ હટી ગયું છે શું લખીશ x નો વર્ગ હવે ડિજિટલ સમનો ઉપયોગ કરો તો આનો ઉપયોગ કરું તો જો 9 નીકળી ગયા 9 શું થયા નીકળી ગયા 4 ને 4 8 8 ને 8 કેટલા થયા 16 16 એટલે શું આવશે તો 7 આવે શું આવે 7 આવે 16 એટલે શું આવે 7 આવે 16 એટલે શું આવે 7 આવે બરાબર એટલે તમારો જેનો ડિજિટલ સરવાળો 7 થાય ને એ સાચો આન્સર હવે પહેલો ઓપ્શન પકડો કેટલા છે 67 તો હવે 67 એટલે 6 વત્તા 7 તો 6 વત્તા 7 કેટલા થાય 13 13 એટલે 1 વત્તા 3 એટલે કેટલા થાય 4 પણ અહીંયા જે પણ તમારો સરવાળો આવે એનો વર્ગ કરવાનો સાહેબ કેમ વર્ગ કરવાનો કારણ કે અહીંયા જે વર્ગમૂળ હતું ને આપણે સામે આપી દીધું તે હવે શું થઈ ગયું છે વર્ગ થઈ ગયું તો 4 નો વર્ગ કેટલા થાય 16 16 એટલે 1 વત્તા 6 7 એટલે આ તમારો સાચો આન્સર થઈ છે માની લો કે હું 87 લઉં છું ઓપ્શન નંબર બી લઉં છું સાંભળજો 87 લઉં છું 87 એટલે 8 વત્તા 7 એટલે કેટલા થાય 15 15 એટલે 1 વત્તા 5 6 6 નો વર્ગ કેટલો થાય 36 6 ને 3 9 એટલે આ 0 થઈ ગયું એટલે બી ના આવે માની લો કે હું સી લઉં છું 57 તો 57 એટલે 5 વત્તા 7 એટલે કેટલા થાય 12 12 એટલે 1 વત્તા 2 એટલે કેટલા થાય 3 3 નો વર્ગ 9 એટલે આ પણ ના આવે કારણ કે આ શું થઈ ગયું 0 થઈ ગયું માની લો કે હું 53 લઉં છું તો 5 વત્તા 3 કેટલા થાય 8 બરાબર 8 નો વર્ગ કરો તો 64 6 વત્તા 4 એટલે 10 એટલે 1 આ પણ ના આવે કારણ કે મારે શું જોતું હતું 7 જોતું હતું ખબર પડી તો આગળ વધીએ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરો ચલો 15625 એ કઈ સંખ્યાનું વર્ગમૂળ છે જણાવો તો ચલો આન્સર શું આવશે ડી આવશે આન્સર શું આવશે ડી આવશે સાંભળજો 15625 બરાબર એ કઈ સંખ્યા એટલે x લઈ લો હવે અહીંયા 15 625 અહીંયા x નો શું થશે વર્ગ હવે તમે અહીંયા જોઈ શકો છો 1 વત્તા 5 વત્તા 6 એટલે આ સરવાળો કરી નાખો ને 5 ને 1 6 6 ને 6 12 12 ને 2 14 14 ને 5 19 19 એટલે 9 બરાબર એટલે કે 1 આવે હવે જો અહીંયા 5 ને 2 7 7 ને 1 8
8 નો વર્ગ, 8 નો વર્ગ શું થાય 64. જો આમાં એક આવી જાય છે એટલે એ આવી શકે. 135 માં જો 5 ને 3 8 ને 1 9, અહીંયા તો 9 પહેલા મળી જાય એટલે 0 થઈ જશે. 5 ને 1 6, 6 ને 1 7, 7 નો વર્ગ 49, એટલે આ 9 વધારે આમાં શું આવે, આનો 4 આવે, આ ના આવે. 5 ને 4 9, બરાબર. અહીંયા જો 1 નો વર્ગ. હવે જો પાછો બે ઓપ્શન આવશે, કાં તો એ આવે કાં તો ડી આવે, કાં તો એ આવે કાં તો ડી આવે. અહીંયા બે ઓપ્શન થશે, એ અને ડી. બરાબર, એ અને ડી બે ઓપ્શન આવશે. આવા ટાઈમે મેં તમને વર્ગમૂળ શોધવાની રીત કરાવી છે, તમે એ રીતનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો બરાબર, અથવા તો 5 વડે કઈ સંખ્યાને ભાગી શકાય એ રીતે પણ તમે જઈ શકો છો. 12 અને 13 કરીને, ખૂબ જ સરસ. ચલો, જો આ ઘન છે, હવે આ ઘન છે, જો હવે ચલો આ ઘન છે, જોઈ લઈએ. સાંભળજો, 175 606 એ કઈ સંખ્યા, બરાબર. તો અહીંયાથી ઘનમૂળ હટી જાય તો સામે શું આવી જશે, તો સામે આવી જશે ઘન. બરાબર. હવે જોઈએ આપણે 7 ને 1 7 ને 1 8, 8 ને 1 9 નીકળી ગયા. 6 ને 5 11, 11 ને 6, તો 11 ને 6 કેટલા થાય 17. બરાબર, 17 એટલે 7 વત્તા 1 8. હવે જેનો 8 થતું એ જોવાનું. હવે જો અહીંયા 6 ને 4 10 એટલે 1 નો ઘન 1, આપણે કેટલા જોઈએ 8 જોઈએ. 7 ને 6 13, 13 એટલે 1 વત્તા 3 4, 4 નો ઘન 64. તો ફરીથી આમાં 1 થઈ જાય છે એટલે આ ખોટું થશે. જસ્ટ એઝ્યુમ કરો, બરાબર. 6 ને 6 12, તો 12 એટલે 1 વત્તા 2 3, બરાબર. 6 ને 6 12, 12 એટલે 1 વત્તા 2 3, 3 નો ઘન 3 નો ઘન 27, એટલે 7 વત્તા 2 9, આ પણ ના આવે. હવે આ જો 6 વત્તા 5 11 થાય, 11 એટલે 2 નો ઘન કરવાનો, તો 2 નો ઘન એટલે 8. તમારો ડી આન્સર સાચો આવશે. 4 આન્સર આવશે, 100% 4 જ આન્સર આવશે. બરાબર. હવે જે ડિજિટલ સમ છે એ ભાગાકાર માટે છે. શાના માટે છે, ભાગાકાર માટે. તો ભાગાકાર માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, કારણ કે એ લેક્ચર લાંબો ચાલશે. કેવો ચાલશે, લાંબો ચાલશે. તો ટોટલ આપણે જોવા જઈએ તો 21 થી 22 દાખલા આપણે જોઈ ગયા. કેટલા દાખલા જોઈ ગયા, 21 થી 22. લેક્ચર જો તમને સારો લાગતો હોય, બરાબર, તો લેક્ચર ને તમારા વોટ્સઅપ ગ્રુપના અંદર લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બરાબર, આજ માટે આટલું રાખીએ છીએ. કોઈને કઈ આજના લેક્ચરમાં તકલીફ હોય તો મને જણાવો. કોઈને કઈ આજના લેક્ચરમાં તકલીફ હોય તો જણાવો. આજના લેક્ચરમાં કોઈ ખબર ના પડી હતી હોય, કોઈ સમસ્યા થતી હોય તો જણાવો. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. બરાબર, તમારા વોટ્સઅપ ગ્રુપના અંદર તમે કમેન્ટ કરી શકો છો જે પણ હોય. થેન્ક યુ સો મચ. આજના લેક્ચરમાં કોઈ ડાઉટ, કોઈ ડાઉટ નથી? બધું આવડી ગયું, ખૂબ જ સરસ. હજી આપણે થિયરી સમજી રહ્યા છે, ચેપ્ટર હજી કોઈ ચાલુ કર્યો નથી. કોઈ પ્રોબ્લેમ નથી ને આજના લેક્ચરમાં? તો આજ માટે આટલું રાખીએ. ચલો, તો આજ માટે આટલું રાખીએ છીએ. પ્રેક્ટિસ કરતા રહો, બરાબર. ચોપડો વ્યવસ્થિત બનાવતા રહો. મળીએ હવે નેક્સ્ટ વીકના અંદર, અથવા તો આ વીકના અંદર. આ વીકના અંદર જો તમે કદાચ એડ કર્યા હોય તો સીસી મેઇન્સ માટે છે આપણો લેક્ચર. એના અંદર ડેટા સફિશિયન્સી આપણે ચેપ્ટર પૂરું કરવાના છે.
તમારો વોટ્સઅપનું ગ્રુપ હોય એના અંદર તમે કમેન્ટ, લાઈક, શેર કરી શકો છો. તમારો ફીડબેક તમે જણાવી શકો છો. ચલો મળીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.